નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। વર્ષમાં હોળી ધૂળેટીના પર્વનું કાઉન્ટડાઉન શરૂ। વૈદિક હોળીના વધતા ચલણથી લાકડાની માંગમાં ઘટાડો તો પિચકારી અને રંગ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ બહેનો દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ સાથે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરાઈ। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મુલાકાત લીધી અને રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી ફૂલો અને કુદરતી રંગોના ઉપયોગ કરી સંગીત સાથે નૃત્ય અને ગરબા કરીને ઉજવવામાં આવી, જેમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટીઓ, શિક્ષકો, બાળકો અને સંસ્કૃતિ ટ્રસ્ટની ભાઈ બહેનોએ સાથે મળીને રંગોના તહેવારની ઉજવણી એકબીજાને રંગો લગાવીને કરી હતી। બાળકોમાં આનંદ, ઉત્સાહ સાથે નવી ઉર્જાનો સંચાર થયો હતો। સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું, જેના દાતાશ્રીઓ વૈશાલીબેન પટેલ, શીતલબેન ગોસાલિયા, છાયાબેન પાટીલ, અરુણાબેન ચૌહાણ અને મીનાક્ષી મિશ્રા હતા। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલીબેન ડોગરા તથા મોટી સંખ્યામાં સંસ્થાના બહેનોએ હાજર રહી પોતાનું યોગદાન આપી બાળકોને પ્રેમથી પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું અને સંસ્થાના સભ્યોએ પણ તેમની સાથે ભોજન કર્યું હતું। અંકલેશ્વર નગર સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયત સરકારી ગાડીમાં સુરતમાં ભરાતા રમજાન બજારમાં પહોંચ્યા। અંકલેશ્વર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયત સરકારી કારના ઉપયોગને લઈને વિવાદમાં સપડાયા છે। રમઝાન મહિનામાં સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ભરાતા ખાણીપીણીના બજારમાં તેઓ સરકારી વાહન લઈને પહોંચ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઇન્ચાર્જ પ્રમુખ સરકારી કારમાં બજારમાં પહોંચ્યા હતા, ત્યાં હાજર એક જાગૃત નાગરિકે ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો। આ મુદ્દે ટેલિફોનિક વાતચીત દરમિયાન ભાવેશ કાયતે જણાવ્યું કે તેમની ખાનગી કાર સર્વિસમાં હોવાથી તેઓ સરકારી ગાડી લઈને ગયા હતા। તેમણે વધુમાં કહ્યું કે લોગબુકમાં જરૂરી એન્ટ્રી કરવામાં આવશે અને જેટલા કિલોમીટર ઉપયોગ થયો હશે તે મુજબની રકમ સરકારના નિયમો અનુસાર જમા કરાવવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કોન્ટ્રાક્ટર પાસે કટકી માંગતા હોય તેવો ઓડિયો વાયરલ થયો હતો, જેના પગલે તેમને માંદગીની કારણ આગળ ધરી રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે। નગરપાલિકાની ગાડી લઈને આવ્યા અત્યારે રમજાન માસમાં, બોલો રમજાન માસની અંદર નગરપાલિકાની ગાડી લઈને આરામથી પ્રમુખો અહીંયા ગાડી ફરી રહેલા છે રાંદેરની અંદર। વાહ ભાઈ વાહ, કેવું પડે નગરપાલિકાનો વહીવટ, વાહ ભાઈ વાહ। ભરૂચ શહેર તથા જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। વૈદિક હોળીના વધતા ચલણના કારણે લાકડાના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ અવનવા પ્રકારની પિચકારીઓ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે। હોળીનું પર્વ નજીક આવતા જ બજારમાં તેજીનો માહોલ જોવા મળે છે। શહેરોમાં હોળી પ્રગટાવવા વિવિધ યુવક મંડળો અને સંગઠનો દ્વારા લાકડાની ખરીદી કરવામાં આવે છે। જોકે દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીના બચાવ સાથે કેમિકલ યુક્ત કલર, લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે। સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી, પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4 થી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે। આ હોળી પર્વે લાકડાના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે, પણ વેચાણ ઘટ્યું છે। ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે લાકડાનો ભાવ 1 થી 1.5 રૂપિયા જ વધ્યો છે, તેની સામે હોળીની સંખ્યા વધી છે, છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે। હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાને લઈ લાકડાનો ઉપયોગ ઘટતા મહામૂલા વૃક્ષો બચી રહ્યા છે। મારું નામ ચંદ્રેશ તાપિયાવાલા છે। અમે સોનેરી મેલ ખાતે વર્ષોથી હોળીના લાકડાનો વેચાણનો ધંધો કરીએ છીએ। દિવસે દિવસે હોળીનું લાકડાનું વેચાણ ઘટતું જાય છે, નંબર્સ ઓફ હોળીનું પ્રમાણ વધતું જાય છે। વૈદિક હોળીમાં પણ લોકો ઇન્ટરેસ્ટ ધરાવે છે।
પણ સુકરના લાકડા તો હોળીમાં મૂકવાના રહે જ છે. આ વખતે દર વર્ષ કરતા 1 થી 2 રૂપિયા કિલોમાં ભાવનો વધારો છે, તે પણ લેબર ચાર્જના હિસાબે. બીજી તરફ ભરૂચના મુખ્ય બજારોમાં આજે રવિવાર હોવાથી સવારથી જ ગ્રાહકોની અવરજવર જોવા મળી હતી. બાળકોથી લઈને યુવાનો સુધી રંગો, ગુલાલ અને નવી ડિઝાઇનની પિચકારીઓ ખરીદવામાં વ્યસ્ત દેખાઈ રહ્યા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ખાસ કરીને હર્બલ અને કેમિકલ ફ્રી રંગોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્કેટમાં કાર્ટૂન કેરેક્ટરવાળી, ટાંકીવાળી, ગન સ્ટાઇલની અને ફાયર બોટલ કલર બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. દર વખતેની માફક જે પિચકારીની અંદર ક્રેઝ હોવા જોઈએ તેવો ક્રેઝ નથી, કારણ કે બોર્ડની એક્ઝામિનેશન પછી CBSE ની એક્ઝામના બધી છોકરાઓને જે એક્ઝામ આવી ગઈ છે એના લીધે થોડોક આ વખતે ક્રેઝ ઓછો લાગે છે. બાકી આ વખતે નવી વેરાયટીઓ પણ બધી બહુ આવેલી છે પિચકારીમાં. આપણી પાસે કલર, ગુલાલ બધા ઓર્ગેનિક કલરમાં છે, તો મોસ્ટ વેલકમ. અંકલેશ્વર GIDCમાં ફાસ્ટ ફૂડની દુકાનમાં આગ લાગતા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આગની ઘટના બની હતી. કમલમ ગાર્ડન પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં ફાસ્ટ ફૂડની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ લાગતા દુકાનમાંથી ધુમાડાના ગોટાળા નીકળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી અને ભારે મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે દુકાનમાં સામાન્ય નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચનું ગૌ તીર્થ શ્રી ભરૂચ પાંજરાપોળ દ્વારા નવા પરિસરમાં 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેરમાં ગૌ સેવા અને નિસ્વાર્થ સેવા માટે ઓળખાતું શ્રી ભરૂચ પાંજરાપોળ છેલ્લા 11 વર્ષથી નવા પરિસરમાં હજારો નિરાધાર અને અસહાય ગાયોનું લાલન પાલન કરી રહ્યું છે. 12મા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે વિશેષ પૂજા અર્ચના, ગૌ પૂજન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓએ ગૌ સેવાના કાર્યો અંગે વિગતવાર માહિતી આપી અને આગામી સમયમાં વધુ સુવિધાઓ ઉમેરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંસ્થાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી અને ગૌ સેવામાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું. ભરૂચ પાંજરાપોળ સંસ્થા 11 વર્ષ પહેલાં જે આલી વિસ્તારમાં ભરૂચની અંદર ભારતીય ચોકીની સામે જૂનું જે આલી વિસ્તાર હતો ત્યાં વર્ષોથી ત્યાં કાર્યરત હતું. જગ્યા થોડી નાની હોવાથી ત્યાં ટ્રકો આવતી નહોતી અને જે પશુ આહાર આવતો હતો એને બહુ તકલીફ પડતી લોડિંગ અનલોડિંગમાં. અને ત્યાર પછી જોગાનું જોગ બધા નવા ટ્રસ્ટી મંડળમાં બધા જોડાયા. બિપિનભાઈ અમારા મહેન્દ્રભાઈ જૂના ટ્રસ્ટી છે અને એ લોકોએ બધાએ અમને આજ આપણી જગ્યા પાંજરાપોળમાં નવું નિર્માણ કરવા માટે ટ્રસ્ટીએ મિટિંગ કરી અને બધાની સંમતિ મળી અને 11 વર્ષ પહેલાં આ એક સરસ આપણે 8 શેડવાળું સુંદર ગૌશાલામાં આપણે આ શેડ બનાવ્યા છે. એમાં લગભગ એક શેડમાં નહીં દે તો લગભગ 70 થી 80 જેટલા ગૌ માતાઓ રહે છે. 1/3/2015થી જે અગાઉ આલી ખાતે વર્ષોથી પરાપૂર્વથી જે ભરૂચ પાંજરાપોળ ચાલતી હતી અને ગૌવંશનું જે તીર્થ તરીકે જે સ્થાન પામેલું તેને અહીંયા શિફ્ટ કરીને વિશાળ જગ્યામાં સુંદર નવા આયોજન સાથે અને નવા શેડ સાથે અહીંયા 1/3/15થી સ્થાપના કરી અને નવનિર્મિત ભરૂચ પાંજરાપોળ અહીંયા શક્તિનાથ JB મોદી પાર્કની બાજુમાં અસ્તિત્વમાં આવ્યું અને ત્યારથી એને આજે 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. ત્યારે આ જે ભરૂચ પાંજરાપોળનું સમગ્ર સંકુલ છે એ સંકુલ એ ગૌ તીર્થ તરીકે ખ્યાતિ પામ્યું છે. ખૂબ મોટી સંખ્યાની અંદર ગૌસેવકો, જીવદયા પ્રેમીઓ દરરોજ સવારેથી સાંજ સુધી અવિરત પ્રવાહ ભાવિક ભક્તોનો અત્રે અહીંયા ઉપસ્થિત રહે છે અને ગાય માતાને લીલું ઘાસ ખવડાવે તથા પોતાની શ્રદ્ધા મુજબ ગોળ ખવડાવે, શાકભાજી ખવડાવે અને અનેક વખત અનેક પ્રસંગોએ અહીંયા ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવી ગૌ માતાની સેવા પોતાનાથી યથાશક્તિ સૌ કરતા રહે છે. અંકલેશ્વરના સમડી ફળિયા ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા હતા. અંકલેશ્વરના સમડી ફળિયા અને પુરુષોત્તમ બાગ વસ્તીમાં હિન્દુ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિના જતન અને રક્ષણના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ પરિવારો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં શ્રી 1008 મહામંડલેશ્વર રાજરાજેશ્વર સ્વામી વિદ્યાભારતી વડોદરા વિભાગના અધ્યક્ષ વિજય સુરતિયા, સંમેલનના સંયોજકો ભાવેશ પટેલ, નિલેશ પટેલ, હિરેન પટેલ અને રેમો મિસ્ત્રી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો હિન્દુ રાષ્ટ્રની પૌરાણિક ઓળખ અને સંસ્કૃતિના મૂલ્યો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
અંકલેશ્વરમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 511 દીકરીઓને પ્રતિ દીકરી ₹7,500 ની શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર પંથકની 511 દીકરીઓને પ્રતિ દીકરી ₹7,500 ની શૈક્ષણિક સહાય રૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શહેર તથા જિલ્લામાંથી મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ અભિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનનો ઉદ્દેશ આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને મજબૂત આધાર પૂરો પાડવાનો છે. કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયાસ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, ફાઉન્ડેશનના પિયુષ મિસ્ત્રી, ઉદ્યોગપતિ હરીશ જોશી સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 વર્ષ પૂર્ણ કરી એ નિમિત્તે હીરાબાનો ખમકાર કાર્યક્રમ સુરતના ઉદ્યોગપતિ એવા શ્રી પિયુષભાઈ દેસાઈ દ્વારા આ નિમિત્તે 21,000 દીકરીઓને 7,500 પ્રમાણે શૈક્ષણિક ફીની અંદર આપી રહ્યા છે. ત્યારે એમને, એમના પરિવારને અને એમના સમગ્ર મિત્ર વર્તુળને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આ નિમિત્તે અંકલેશ્વર ખાતે પણ 511 દીકરીઓને 7,500 પ્રમાણે આજે આ પિયુષભાઈ દેસાઈ દ્વારા રાશિ આપી રહ્યા. ત્યારે લગભગ 40 લાખની આજુબાજુ જેવી રાશિ એ આપણા અંકલેશ્વરની દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માટે મદદરૂપ થઈ રહી. ત્યારે એમને ફરીથી અભિનંદન પાઠવું છું. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ દ્વારા 11મા રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ક્રિકેટ મેચમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં શ્રી મહાકાલ 11 અને શ્રી શિવાર્થ 11 વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં શિવાર્થ 11 ભરૂચનો ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ બાદ ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા મહામંત્રી બિપિનભાઈ પટેલ, સંગઠન ફાઉન્ડર ચિરાગ ભટ્ટ અને નગરપાલિકાના સભ્યો અને લાઇટ કમિટીના ચેરમેન અર્પણ જોશી સહિત શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લા, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, કેશવભાઈ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. આ મેચ જોવા મોટી સંખ્યામાં સમાજના યુવાનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતા માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં વિકાસ કાર્યોને વધુ વેગ મળ્યો છે. કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતા માર્ગના નવનિર્માણનું કાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ માર્ગનું લોકાર્પણ રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ માર્ગના નિર્માણ પાછળ કુલ 1.54 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. માર્ગના નિર્માણમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપતા મજબૂત રોડ સ્ટ્રક્ચર સાથે ડ્રેનેજ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું હતું. હોળી ધૂળેટીના પર્વ બાદ રોડ ઉપર ડિવાઈડર અને ડેકોરેશન સહિતના બાકી રહેલા કામો પૂર્ણ કરવામાં આવશે. આ માર્ગના નિર્માણથી આસપાસના વિસ્તારોના રહેવાસીઓને આવાગમનમાં સુવિધા મળશે અને ટ્રાફિક દબાણમાં પણ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચના કોલેજ રોડ પર હયાત હોટલની સામેનો નર્મદા નિગમથી પસાર થઈને જ્યોતિનગર સુધી ચાલનારા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હોળી ધૂળેટીના તહેવારો હોવાના કારણે નાગરિકોને તકલીફ ન પડે એટલા માટે આ લોકાર્પણ વહેલું કરવામાં આવ્યું છે. હજી આ રોડની સાથે જોડાયેલા અનેક પ્રકારના કામો બાકી છે. કુલ 1 કરોડ અને 54 લાખ રૂપિયાના ખર્ચે આખો માર્ગ તૈયાર થશે. હજી વચ્ચે ડિવાઈડર ને પેન્ટિંગ, આગળ જ્યોતિનગર સુધી આ પ્રકારના નવા પોલ અને વીજળીકરણ કરવાનું આયોજન છે. સાથે સાથે રોડની એક બાજુ કૃષિ યુનિવર્સિટીના પ્રીમાઇસીસની પાસે પીસીસી કરીને ફૂટપાથ બનાવવાનું પણ આયોજન છે. એની સાથે આગળ કૃષિ યુનિવર્સિટીની જ્યાં લેબોરેટરી બનાવવામાં આવી છે ત્યાં પણ બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે. આ પહેલાં પણ જે રોડ 1 વર્ષ પહેલાં આપણે બનાવ્યો હતો એમાં પણ અનેક પ્રકારનું રિપેરિંગ છે. પાઇપલાઇનના કારણે, લીકેજ થવાના કારણે અનેકવાર આ રોડને આપણે સમારકામ કરવાની જરૂર પડી છે.
એ રિપેરિંગ પણ આ ટોટલ ટેન્ડરમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું રેલવે ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કાર્યરત ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોમાં એકતા વધે તે હેતુથી સતત 9મા વર્ષે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે ગ્રાઉન્ડ ખાતે સતત 10મા વર્ષે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 10 ઓવરની મેચ રમાડવામાં આવી હતી. જીગરરાજ, મનીષ પરમાર, સિદ્ધરાજસિંહ જાડેજા અને વિપુલ પઢિયાર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આપણે છેલ્લા 10 વર્ષથી આયોજન કરીએ છીએ. જે ટુર્નામેન્ટની અંદર 8 ટીમે ભાગ લીધેલો છે અને આ ટુર્નામેન્ટ 10-10 ઓવરની આપણે રાખીએ છીએ. અને આનો આપણો મેઇન પર્પઝ એવો છે કે ભરૂચના ફોટોગ્રાફરોને આખું વર્ષ કામ કરતા હોય તો એક દિવસ ગેમ માટે અને બધાની એકતા વધે એ માટે ખાસ આપણો આનો ધ્યેય છે. અને દરેક ટીમ અને દરેક ફોટોગ્રાફરો સારો એવો સાથ સપોર્ટ આપે છે અને સારો એવો સપોર્ટથી અમારી ટુર્નામેન્ટ સફળ જાય છે. અંકલેશ્વરના જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ચિત્રાસ પરિવારના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ચિત્રાસ પરિવારના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, સમાજસેવકો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું. આયોજનનો મુખ્ય ઉદ્દેશ માનવ સેવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનું હતું. આ પ્રસંગે સંસ્થાના આગેવાનોએ જણાવ્યું કે રક્તદાન એ મહાદાન સમાન છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રીતે રક્તદાન કરીને સમાજ પ્રત્યેની ફરજ નિભાવવી જોઈએ. અંકલેશ્વર ડડાલ ગામ નજીક બાઇક સવાર ગરનાળામાં ખાબક્યો, સદનસીબે આબાદ બચાવ. અંકલેશ્વરથી ઝઘડિયા તરફ જઈ રહેલા બાઇક ચાલકનો ડઢાલ સ્ટેન્ડ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક અચાનક સ્લીપ થઈ જતા રસ્તાની બાજુમાં આવેલા ગરનાળામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મ જયંતિ નિમિત્તે ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર ખાતે શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી ભજન સંધ્યાએ ભક્તિમય માહોલ સર્જ્યો હતો. રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જીઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાના સંગીત વૃંદે ભજન અને આધ્યાત્મિક સંગીતની રજૂઆત કરી શ્રોતાઓને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ અનુભવાયું હતું. આ પ્રસંગે સ્વામી દિશમાનંદજી, સ્વામી સુમાનંદ તેમજ આશુતોષ મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના ચેરમેન ડોક્ટર હર્ષ શાહ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના લલ્લુભાઈ ચોકલા વિસ્તારમાં આવેલા મોડની વાડી ખાતે સંગીતમય દત્ત બાવનીના કાર્યક્રમનું આયોજન કરાયું. ગંગા સ્વરૂપ મધુબેન કનુભાઈ બેરાવાલા તથા પરિવાર દ્વારા દત્ત બાવનીની 52 લીટીની સમજૂતી સાથેના સંગીતમય કાર્યક્રમનું આયોજન ભરૂચની મોઢની વાડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વૃંદ દ્વારા દત્ત બાવનીના પાઠનું પઠન કરાયું હતું, જેને મોટી સંખ્યામાં પરિવારજનો તથા ભાવિક ભક્તોએ માણ્યું હતું. એટલે પહેલી વાત એ કે શરણાગતિ દત્ત બાવનીનો સિદ્ધાંત છે. મુખ્ય ઉદ્દેશ પર દત્ત શરણાગત થવાનું આવે. બસ શરણાગત થવાનું એટલે એને આધીન થવાનું. બસ હવે તારા શરણે આવ્યું.
ભરૂચના દેરોલ ગામ નજીક એસટી બસે રિક્ષાને અડફેટે લેતા 2 પેસેન્જરના મોત જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા. વિલાયત ચોકડી ખાતે રહેતા વિજયકુમાર સરોજ, પવનકુમાર સરોજ અને શિવમ સરોજ ત્રણે વિલાયતની પિરામિડ કંપનીમાં નોકરી કરે છે. શનિવારે સાંજે તેઓ ભરૂચ આવવા ચોકડી પરથી રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં તેઓ 3 સહિત ડ્રાઈવર અને અન્ય 2 લોકો મળી 6 માણસો સવાર હતા. મોડી સાંજે રિક્ષા દેરોલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ભરૂચથી આવતી એસટી બસે અન્ય વાહનને ઓવરટેક કરવા જતા રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં સ્થાનિકોનું ટોળું ભેગું થઈ જતા આગળ બસ ઊભી રાખી ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં રિક્ષામાં ડ્રાઈવરની જમણી સાઈડે બેસેલા પવનકુમાર અને પાછળની સીટ ઉપર જમણી સાઈડે સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે ડ્રાઈવર સહિત અન્ય 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઘવાયેલા ભરૂચ મલ્હાર ગ્રીન સિટીના 30 વર્ષીય રૂપેશકુમાર કુશવાહા અને 20 વર્ષીય પવન સરોજને એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાતા તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. ભરૂચ રૂરલ પોલીસ મથકે એસટી બસના ફરાર ચાલક સામે અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં હોળી ધૂળેટીના પર્વનું કાઉન્ટડાઉન શરૂ. વૈદિક હોળીના વધતા ચલણથી લાકડાની માંગમાં ઘટાડો, તો પિચકારી અને રંગ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.